રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ₹14,001 કરોડનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થિન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા ₹1,501 કરોડનો વધારો કરીને ₹15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ સોંપ્યું હતું, જેમાં ખાસ કરીને એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ખોટા આધાર કાર્ડ બનાવીને તેના પરથી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમ આચરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ છેલ્લા 4 મહિનાથી ફ્રોડ કરતા હતા અને ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા, જેમાં આરોપીઓ આ એકાઉન્ટ સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઇનીઝ ગેંગને આપતા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે આ ગેંગના 11 આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી 12 મોબાઈલ, 10 ડુપ્લિકેટ આધાર કાર્ડ, 12 પાન કાર્ડ, 21 ચેકબુક, 10 પાસબુક સહિત એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ પણ કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી હાલ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે, જેમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. એવામાં ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. ત્યારે ફૈઝલ પટેલની પાર્ટી છોડવાની જાહેરાત સાથે જ તેમની ભાજપમાં જોડાવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાર્ટીથી દૂર થવાની જાહેરાત કરતાં લખ્યું હતું કે ભારે પીડા સાથે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે.